જાન્યુઆરી 2026ના અંતમાં ગુરુ, બુધ અને શુક્ર બેક ટુ બેક નક્ષત્રો બદલશે. આ 7 રાશિના લોકો બનશે માલામાલ. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે ગ્રહો તેમના નક્ષત્રો બદલે છે ત્યારે આ પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આવા પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર સીધી દેખાય છે. ગ્રહોની સતત સક્રિય ઉર્જા કાર્ય, પૈસા, સંબંધો અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રો પર ઊંડી અસર કરે છે. જાન્યુઆરી 2026ના છેલ્લા 3 દિવસ એક સમાન દુર્લભ સંયોગ લાવવાના છે. આ સમયગાળા દરમિયાન 4 મુખ્ય ગ્રહો મંગળ, ગુરુ, બુધ અને શુક્ર એક પછી એક એમ નક્ષત્રો બદલવાના છે. વૈદિક પંચાંગ અનુસાર આ પરિવર્તન 29 થી 31 જાન્યુઆરીની વચ્ચે થશે, જેના કારણે ઘણા શુભ યોગ બનશે. 29 જાન્યુઆરી 2026ના રોજ મધ્યરાત્રિ પછી મંગળ ઉત્તરાષાઢા નક્ષત્ર છોડી અને શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. 30 જાન્યુઆરીના રોજ ગુરુ પુનર્વસુ નક્ષત્રના એક તબક્કામાંથી બીજા તબક્કામાં જશે. 31 જાન્યુઆરી 2026ના રોજ બુધ અને શુક્ર એક જ દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. બુધ વહેલી સવારે નક્ષત્ર બદલશે અને શુક્ર એ સાંજે. જ્યોતિષ શાસ્ત્રના મતે આ 4 ગ્રહો અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ સતત નક્ષત્ર પરિવર્તન ઘણી રાશિઓ માટે સારી તકો, પ્રગતિ અને સકારાત્મક ફેરફારો લાવી શકે છે. ખાસ કરીને 7 રાશિઓ માટે આ સમય દરમિયાન નસીબ મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો આવો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે એના વિશે. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિ. આ 3 દિવસ વૃષભ રાશિ માટે ફાયદાકારક બની શકે છે. કામ પર નવી તકો અને નાણાકીય બાબતોમાં રાહત મળશે. તમારી નોકરી અથવા વ્યવસાયમાં સખત મહેનત સકારાત્મક પરિણામો આપશે. પરિવાર અને પ્રેમ સંબંધોમાં સંતુલન જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને મન એ તમારું શાંત રહેશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ. આ સમય મિથુન રાશિના જાતકો માટે પ્રગતિનો સૂચક કરી રહ્યું છે. અભ્યાસ, કારકિર્દી અને કાર્ય સંબંધિત કાર્યોમાં સફળતા શક્ય છે. અચાનક નાણાકીય લાભ એ તમને મળી શકે છે. જૂના બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. સંબંધો તમારા મધુર બનશે અને ઉર્જાનું સ્તર એ સારું રહેશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ. આ સમય દરમિયાન કર્ક રાશિના લોકો આત્મવિશ્વાસમાં ઉછાળો અનુભવશે. તેમની નાણાકીય સ્થિતિમાં સુધારાના સંકેતો છે. કૌટુંબિક સહયોગ તમને આ સમય અવધિમાં મળશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે. કામકાજમાં નવી જવાબદારીઓ સ્વીકારી શકાય છે. માનસિક તણાવ ઓછો થશે અને સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો સન્માન અને પ્રગતિનો સમય હોઈ શકે છે. કારકિર્દીમાં ઉન્નતિની તકો ઊભી થશે. આવકના નવા રસ્તા ખુલી શકે છે. શિક્ષણ અને જ્ઞાન સંબંધિત ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધો પણ મજબૂત બનશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે વિચારપૂર્વક નિર્ણયો લેવા માટે આ સમય સારો છે. કાર્યમાં પ્રગતિના સંકેતો છે અને નાણાકીય સુખાકારીમાં સુધારો થઈ શકે છે. કૌટુંબિક ટેકો અને નિકટતા પ્રબળ થશે. માનસિક શાંતિ પ્રબળ થશે અને રોકાણના નિર્ણયોથી લાભ થઈ શકે છે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ. આ સમયગાળો ધનુ રાશિના લોકો માટે સારા નસીબ લાવી શકે છે. ધનુ રાશિના જાતકો તેમની કારકિર્દીમાં સ્થિરતા અને માન્યતા મેળવશે. નાણાકીય લાભની શક્યતા છે અને જૂની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. મુસાફરી, અભ્યાસ અને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિ. મકર રાશિના લોકો માટે આ 3 દિવસ ખાસ સાબિત થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને રોકાણ તમને નફો અપાવી શકે છે. તમને પરિવારનો ટેકો મળશે અને માનસિક રીતે તમે મજબૂત અનુભવી શકો છો. તો મિત્રો, જાન્યુઆરી 2026ના આ મહિનામાં અંતના દિવસોમાં આ મુખ્ય ગ્રહો પોતાના નક્ષત્રો પરિવર્તન કરી અને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 7 રાશિઓને આપી શકે છે મોટા અને મહત્તમ લાભ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.